નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેના ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. તો મેગ્નેશિયમ એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે. 1 માર્કના હેતુલક્ષી માટે નીચેનામાંથી કયું તત્વ ખૂબ જ ક્રિયાશીલ છે, ખૂબ જ સક્રિય છે? તો તમારા જવાબમાં તમે શું લખશો? મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે, જેને હવામાં ખુલ્લી રાખતા, હવાની અંદર ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO જેનું નિષ્ક્રિય પડ બને છે. ખાસ યાદ રાખજો, કેવું પડ બને છે? નિષ્ક્રિય પડ બને છે. એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમની પટ્ટીને વાતાવરણમાં ખુલ્લી રાખો તો શું કરવું પડે? એને અગાઉ સાફ કરવી પડે. શું કામ? મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય ને શું બનાવે છે? જોઈએ કઈ રીતે બને. મેગ્નેશિયમનો વીજભાર +2, ઓક્સિજનનો વીજભાર -2, તો બંને જોડાય +2 -2 તો શું બનાવે? MgO. હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરીએ તો સૌપ્રથમ વધારે તત્વ લેવાનું, વધારે પરમાણુ જેના હોય તે લેવાનું. તો ઓક્સિજન 2 છે, સામે કેટલા? 1. ત્યાં હંમેશા તમારે શું કરવાનું? ગુણાકાર ક્યાં કરવાનો? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરતા હોય ને એટલે અહીંયા આગળની સાઈડે જ ગુણાકાર કરવાનો. આ રીતે તમે MgO પાછળ ગુણાકાર કરો તો એ તમારો ગુણાકાર કેવો છે? ખોટો છે. હવે આગળ ગુણાકાર કર્યો તો ઓક્સિજન તો 2 થયા, સાથે કોણ બીજું 2 થયું? મેગ્નેશિયમ. અહીંયા કેટલા છે? 1. તો અહીંયા પણ કરો 2 વડે ગુણાકાર. તો આ થઈ ગઈ મેગ્નેશિયમ ઓક્સાઇડની સંતુલિત પ્રક્રિયા. આગળ આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય પડને કાચ પેપરની મદદથી સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. હવે ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બની ગયું હોય, પહેલાં એ પ્રક્રિયા કરે, પણ મારે તો કોને પ્રક્રિયા કરાવવાની છે? મેગ્નેશિયમને. એટલે ઉપરનું જે પડ છે એને કોના મદદથી સાફ કરવું પડશે? કાચ પેપરની મદદથી. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા કાચ પેપરની મદદથી સાફ કરવામાં આવે છે. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કોનાથી સાફ થાય? કાચ પેપર વડે સરળતાથી સાફ થાય છે. એટલે આપણે કાચ પેપરનો ઉપયોગ કરીએ છીએ. આગળનો સવાલ, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ લખો. મિત્ર, અહીંયા શબ્દ વાપરો છે સમતોલિત સમીકરણ. સમતોલિત સમીકરણ એટલે કેવા સમીકરણ? કે ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો પણ જેટલા છે એટલા જમણી બાજુ એટલે કે નિપજ બંને કેવી થવી જોઈએ? સમાન. આપણે ત્રાજવાના બંને પલ્લા સમાન થવા જોઈએ. જેટલા પ્રક્રિયકો એટલી જ સામે શું હોવી જોઈએ? નિપજ. ચાલો પહેલી પ્રક્રિયા જોઈએ. હાઇડ્રોજન વત્તા ક્લોરીન પ્રક્રિયા થઈને બને છે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. તો મિત્રો આ પ્રક્રિયા કેવી છે? હાલમાં સમતુલિત. હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 1, ક્લોરીન 1, ક્લોરીન 1. પણ ખાસ યાદ રાખજો મિત્રો, દરેક મિત્રો અહીંયા જ ભૂલ કરે છે. પણ ક્યાં ભૂલ થાય સાહેબ? જો ભૂલ અહીંયા થાય, હાઇડ્રોજન છે ને એ કોઈ દિવસ એકલો હોતો નથી. હાઇડ્રોજન હંમેશા જોડીમાં હોય, ડબલમાં હોય.
એટલે આપણે અહીંયા શું લખશું? H2 લખશું. સેમ ટુ સેમ ક્લોરીન પણ કોઈ દિવસ એકલો હોતો નથી, એ પણ શેમાં હોય? જોડીમાં હોય. તો આપણે શું લખશું? 2 લખશું. સાહેબ હાઇડ્રોજન ને ક્લોરીન બે ભેગા થયા HCl બન્યું, એવું કોણે કીધું કે ઈ જ બને? તો આ રીતે બને. જુઓ, હાઇડ્રોજન છે એની પાસે +1 વીજભાર, આ ક્લોરીન છે એની પાસે -1 વીજભાર. હવે આ પ્લસ અને માઇનસ એકબીજા પ્રત્યે આકર્ષણ દર્શાવે, બે ભેગા થઈ ગયા તો શું બનાવ્યું? HCl. હવે આપણે સમતોલિત કરીએ. હાઇડ્રોજન 2, અહીંયા 1, તો 2 કરવા ત્યાં 2 વડે ગુણાકાર કર્યો અમે. તો જો અહીંયા હાઇડ્રોજન તો 2 થઈ ગયા, હાઈરે કોણ 2 થઈ ગયા? ક્લોરીન. તો અહીંયા ક્લોરીન થઈ ગયા 2. આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? હવે સમતોલિત. આ થઈ ગયો આપણો જવાબ. આગળની પ્રક્રિયા નિહાળીએ. ચલો, બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. એની પ્રક્રિયા કરવાની છે એલ્યુમિનિયમ સલ્ફેટ. સાહેબ આ એલ્યુમિનિયમ સલ્ફેટનું નામ નથી આવડતું, બેરિયમ ક્લોરાઇડનું એકનું આવડ્યું મેં લખ્યું. તો ચાલો, એલ્યુમિનિયમ એટલે Al, સલ્ફેટ એટલે SO4. હજી મિત્રો જો અહીંયા છે ને પ્રોબ્લેમમાં મુકાઈ જાય. ક્યાં? કે આ 4 છે એ કોની સાથે ગુણાકારમાં? તો જેની પછી લખો એની સાથે. તો 4 છે ને અહીંયા ઓક્સિજનની પછી લખો તો આ 4 ખાલી માત્ર ઓક્સિજનના ગુણાકારમાં છે, સલ્ફરના ગુણાકારમાં નથી. ચલો, હવે એલ્યુમિનિયમનો વીજભાર +3, સલ્ફેટ આયનનો -2. તો ધોરણ 9માં શીખી ગયા એમ ક્રોસ ગુણાકાર કરવાનો. તો એલ્યુમિનિયમનો કરો Al2 SO4 ટ્રાઇસ. આ બની ગયું એલ્યુમિનિયમ સલ્ફેટ. ચલો આગળ, બેરિયમ સલ્ફેટ. બેરિયમ એટલે Ba અને સલ્ફેટ એટલે SO4. બેરિયમનો વીજભાર +2, સલ્ફેટનો -2. બંને વીજભાર સમાન, નિશાની અલગ અલગ, તો સીધો ગુણાકાર કરી નાખો BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે એલ્યુમિનિયમ ને Cl. એલ્યુમિનિયમનો +3 ને Cl નો -1 ક્રોસ ગુણાકાર. એલ્યુમિનિયમને કેટલા વડે ગુણવાના? 1 વડે. Cl ને કેટલા વડે ગુણવાના? 3 વડે. AlCl3. ચાલો હવે આપણે સમતોલિત કરીએ. તો સૌ પ્રથમ કોને સમતોલિત કરવાના? તો જેના પરમાણુ વધારે છે. ડાબી સાઈડ જોવો, ઓક્સિજનના 4 તેરી 12, જમણી બાજુ જોવો 4. તો શું કરીશું? અહીંયા 3 વડે ગુણાકાર કર્યો, 4 તેરી 12. હવે ત્યારબાદ જો સલ્ફર કેટલા છે? 3. અહીંયા સલ્ફર કેટલા થયા? 3. હવે એલ્યુમિનિયમ કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. અહીંયા 2 વડે કર્યો ગુણાકાર. તો ત્યાં જોવો ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દૂને 6. તો અહીંયા ક્લોરીન કેટલા છે? 2. તો કેટલા વડે ગુણાકાર કરીશ? 3 દૂને 6. બેરિયમ 3, બેરિયમ 3. તો આ થઈ ગઈ આપણી સમતોલિત સમીકરણની પ્રક્રિયા. આ રીતે તમારે સમતોલિત કરવાની, અને નામ છે ને ખાસ યાદ રાખવાના. નો ખબર પડે તો 2 વાર સમજી લેવાનું કે આ જે એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, આ નામ કઈ રીતે બને છે. જો નામ તમને બનાવતા આવડશે ને તો માની લેવાનું કે ચેપ્ટર નંબર 1 તમારા મગજમાં ઉતરી ગયું છે અને તમને આમાં કાંઈ પ્રોબ્લેમ આવવાનો નથી. એટલે આપણે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શું છે આ ચેપ્ટરમાં કે આપણને નામ બનાવતા આવડવું જોઈએ. સમતોલિત તો પછી બીજા નંબરનો પ્રશ્ન છે. નામ બનાવતા આવડશે તો સમતોલિત કરી શકશો, નહીંતર સમતોલિત કોને કરશો? તો સૌ પ્રથમ ખાસ આ નામ બનાવતા આવડવું જોઈએ. ચલો આગળની પ્રક્રિયા આપણે લઈએ.
સોડિયમની પ્રક્રિયા, સોડિયમ એટલે Na, એની પ્રક્રિયા પાણી સાથે કરો છો તો શું બને છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH પ્લસ હાઇડ્રોજન. હાઇડ્રોજન કોઈ દિવસ એકલો હોતો નથી, એ શેમાં હોય? જોડીમાં. તો અહીંયા હું લખીશ H2. શું લખીશ? H2. સાહેબ આ પ્રક્રિયામાં બને છે કઈ રીતે? તો જો આ રીતે બને. સોડિયમ વીજભાર કેટલો? +1. આ H2O તો એમાં 2 આયન છે, H પ્લસ અને OH માઇનસ. ચલો આ Na પ્લસ છે, એ કોની સાથે જોડાય? પ્લસ આયરે કે માઇનસ આયરે? તો હંમેશા કોની આયરે જોડાય? માઇનસ આયરે. તો શું બની ગયું? NaOH. એકનો +1 વીજભાર, એકનો -1, તો કોઈને ગુણવાની જરૂર નથી. વધ્યું કોણ? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન H એકલો ન હોય તો શું કરી દેવાનું? H2. આ તમારું સમીકરણ બની ગયું. હવે સમતુલિત કઈ રીતે કરવાનું? ચલો જુઓ, સૌથી વધારે કોણ છે? પહેલા તો હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1, ઓક્સિજન 1. સોરી, હાઇડ્રોજન જુઓ કેટલા છે? 2, અહીંયા 3. તો સૌ પ્રથમ સમતોલિત કરો ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, મેં હમણાં જ કીધું કે સૌથી વધારે હોય એને સમતોલિત કરવાના. અને બીજી વસ્તુ કે એકી સંખ્યા જ્યાં હોય ને ત્યાં તમારે કેવી કરવાની? બેકી સંખ્યા. અહીંયા હાઇડ્રોજન 3 છે તો હું અહીંયા આગળ 2 વડે ગુણાકાર કરું તો કેટલા થઈ ગયા? 2 ને 2 4. અહીંયા પણ કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન તો કેટલા થયા? 2. ઓક્સિજન 2. સોડિયમ 2. તો અહીંયા પણ સોડિયમ 2. આ પ્રક્રિયા તમારી થઈ ગઈ સમતોલિત. આ થઈ ગયો આપણો જવાબ. હવે આગળની પ્રક્રિયા નિહાળીએ. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિત, ખાસ મિત્રો અહીં શબ્દ વાપરો છે ભૌતિક અવસ્થા. આપણને એમ કીધું હોય ને કે ભૌતિક અવસ્થા તમારે દર્શાવવાની છે, તો એના વગરની પ્રક્રિયા લખો તો તમારા પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા બહુ જ ઓછી છે. ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણો લખો. ચાલો, પહેલું છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. ચાલો, બેરિયમ એટલે B અને ક્લોરાઇડ એટલે Cl. તો બેરિયમનો વીજભાર +2, ક્લોરીનનો -1. કરો ક્રોસ ગુણાકાર. બેરિયમને 1 વડે ગુણો, ક્લોરીનને 2 વડે ગુણો, BaCl2. સોડિયમ સલ્ફેટ. સોડિયમ એટલે Na અને સલ્ફેટ આયન એટલે SO4. હવે સોડિયમનો વીજભાર કેટલો છે? +1, સલ્ફેટનો -2. કરો ગુણાકાર. Na ને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો Na2, SO4 ને 1 વડે, તો Na2SO4. ચલો કરો વચ્ચે સરવાળાની નિશાની. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો. શું બનાવ્યું છે? દ્રાવણો. આ બે શું છે? દ્રાવણ. દ્રાવણ હોય તો કઈ અવસ્થા લખવાની? એક્યુઆઇસ. AQ. હવે તમને શું મળે છે? જુઓ, વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. બેરિયમ એટલે Ba અને સલ્ફેટ એટલે SO4. તો બેરિયમનો વીજભાર કેટલો? +2, સલ્ફેટનો -2. બંને વીજભાર સમાન, નિશાનીઓ અલગ અલગ, તો સીધું જ લખવાનું BaSO4. અને સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ એટલે Na અને ક્લોરાઇડ એટલે Cl. NaCl. N નો વીજભાર +1, ક્લોરીનનો -1. બંને વીજભાર સમાન, નિશાનીઓ અલગ અલગ, તો સીધું ભેગું કરી દો NaCl નું દ્રાવણ મળે છે. અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ
અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. જો અહીં લખ્યું અદ્રાવ્ય એટલે ઘન, તો સોલિડ હોય, અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ 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 એટલે એક્યુ. ચલો હવે આ તમારી પ્રક્રિયા લખાઈ ગઈ, ભૌતિક અવસ્થા લખાઈ ગઈ. હવે શું કરવાની છે? સમતોલિત કરવાની છે. ચલો સૌથી વધારે જો અહીંયા ઓક્સિજન 4 છે, અહીંયા પણ ઓક્સિજન 4 છે, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, પછી બેરિયમ 1 છે, બેરિયમ 1 છે. હવે બાકી કોણ વધ્યું? સોડિયમ 2. અહીંયા સોડિયમ 1 તો કરો 2, તો ક્લોરીન કેટલા થઈ ગયા? સોડિયમ 2 થયા, ક્લોરીન કેટલા થયા? 2 થયા. તો ક્લોરીન જો કેટલા છે? 2. તો આ તમારી પ્રક્રિયા થઈ ગઈ સમતોલિત. આ થઈ ગયો તમારો જવાબ. લખી લેજો. આગળ વધીએ. બીજી પ્રક્રિયા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એટલે Na અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. સોડિયમનો વીજભાર +1, હાઇડ્રોક્સાઇડનો -1. તો બંને વીજભાર સમાન, ખાલી નિશાનીઓ અલગ અલગ છે, તો બંનેને સીધું જ લખી દેવાય NaOH. દ્રાવણ છે એટલે AQ વત્તા દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ સાથે, એટલે HCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. ચલો પ્રક્રિયા કરે ને શું બનાવે? સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ. સોડિયમ એટલે Na, ક્લોરાઇડ એટલે Cl. સોડિયમનો વીજભાર +1, ક્લોરીનનો -1. બંને વીજભાર સમાન, માત્ર નિશાનીઓ અલગ અલગ, એટલે શું લખાય? NaCl નું શું છે મિત્રો? દ્રાવણ છે, તો શું લખાય? AQ. અને પાણી ઉત્પન્ન થાય. પાણી એટલે H2O, પાણી એટલે લિક્વિડ. જો પાણી ક્યારેય દ્રાવણમાં ન હોય, પાણી દર્શાવવા માટે હંમેશા તમારે શું લખવું પડે? લિક્વિડ. લિક્વિડ એટલે સ્મોલ l. પ્રક્રિયા લખાઈ ગઈ, ભૌતિક અવસ્થા લખાઈ ગઈ. હવે મારે શું કરવાનું છે? એને સમતોલિત કરવાની છે. ચાલો સમતોલિત કઈ રીતે કરવાની? તો સૌથી વધારે કોણ છે? હાઇડ્રોજન 2 છે. અહીંયા 1 અને 1 2 થઈ ગયા. હવે ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, સોડિયમ 1 છે, સોડિયમ 1 છે, ક્લોરીન 1 છે, ક્લોરીન 1 છે. મારી પ્રક્રિયા સમતોલિત છે. કેવી છે? સમતોલિત મારી પ્રક્રિયા છે. આગળ પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? નિપજ કઈ રીતે બને છે? તો ચાલો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધ, પરમાણુ વચ્ચેના બંધ તૂટે છે. પ્રક્રિયકના બંધ શું થાય છે? તૂટે છે. અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે. કોના બંધ તૂટે? પ્રક્રિયકોના બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધ બને છે. અંતમાં તમને શું મળે છે? નિપજ મળે છે. આગળનો સવાલ, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપીને સમજાવો. તો ચેપ્ટરમાં મૂળ આપણે જે વાત કરવાની છે પ્રક્રિયાના પ્રકારો, સંયોગીકરણ, પછી વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન રિડક્શન, રેડોક્સ, આ બધી પ્રક્રિયામાંથી આપણે આજે શરૂઆત કરવાની છે. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો ચાલો સૌપ્રથમ એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ
કે જે રાસાયણિક પ્રક્રિયકમાં બે કે તેથી વધારે પ્રક્રિયકો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો, બે એની કરતાં વધારે હોવા જોઈએ પણ બે કરતાં ઓછા હાલશે નહીં. બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ મળે. પ્રક્રિયકો મિત્રો કેટલા છે? બે કે તેથી વધારે. નિપજ ખાલી કેટલી મળે? નિપજ ખાલી એક જ મળે છે. આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણની પ્રક્રિયા. મિત્ર નામ ઉપરથી જ ખબર પડી જાય. સંયોગીકરણ, સંયોગ એટલે ભેગું થવું. બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થાય, નિપજ ખાલી કેટલી મળે છે? એક જ મળે છે. આને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. અને હવે તમને પરીક્ષામાં દ્વિભાષી શબ્દ પણ ઉપયોગમાં આવે છે. એટલે તમને પરીક્ષામાં કીધું હોય ને કે સંયોગીકરણની પ્રક્રિયા તો તમને તરત ખ્યાલ આવી જાય. પણ હવે તમને દ્વિભાષી શબ્દ વાપરેલો હોય કે કોમ્બિનેશન રિએક્શન એટલે શું, એટલે આપણે તરત છે ને મૂંઝવણમાં મુકાઈ જઈએ કે આવું કંઈ આવ્યું જ નથી ભણવામાં. તો કોમ્બિનેશન રિએક્શન એટલે શું થયું? સંયોગીકરણની પ્રક્રિયાનું ઇંગ્લિશ નામ. એટલે આપણે હવે દ્વિભાષી શબ્દ જે પણ આવશે એ બધાને યાદ રાખવાના છે. પેપરમાં નક્કી ના હોય કે તમને ગુજરાતી ભાષામાં જ પૂછવું હોય કે ઇંગ્લિશમાં, ગમે તેમાં પૂછી શકે. એટલે આપણને બંને આવડતી હોય તો આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ સરસ મજાનું અહીંયા આપ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ. મિત્રો જો લીટી કરું છું ને, આ લીટી કરેલા તમને 1 માર્કના MCQમાં પૂછાય. કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું બીજું નામ શું છે? કળી ચૂનો, ક્વિકલાઇમ, જેની પ્રક્રિયા પાણી સાથે થાય છે. કોની સાથે થાય છે? પાણી સાથે થાય છે. અને તમને શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. સાહેબ આ યાદ રાખવાનું છે ને? હા, એ તો યાદ રાખવાનું જ છે. અને સાથે આ યાદ રાખવાનું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કયા નામે ઓળખાય? લાઇમ વોટર, ફોડેલો ચૂનો અને ચૂનાનું નીતર્યું પાણી. ચાલો આ પ્રક્રિયા થાય છે. જો પ્રક્રિયકો કેટલા છે? 1 અને 1 2. નિપજ કેટલી છે? માત્ર ને માત્ર 1. 2 પ્રક્રિયકો 1 નિપજ. કઈ પ્રક્રિયા થાય? સંયોગીકરણની પ્રક્રિયા. અને આ પ્રક્રિયાને અંતમાં જો શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થતી હોય તો આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય. આ પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક. ચાલો મગજમાં તો ઉતરી ગયું. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી gives કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. સાહેબ પ્રક્રિયા સાહેબ આ તો ભૂલાઈ જાય તમને, એને કેમ યાદ રાખવું? તો એ આ નિપજ કોઈ દિવસ ગોખવાની હોતી નથી. આ પ્રક્રિયકમાંથી બને. કઈ રીતે બને જોવો. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી. ચલો પાણીમાં શું હોય? H પ્લસ OH માઇનસ. તો હવે શું થાય? હવે આ જે H છે એ કોની સાથે જોડાઈ જાય? O સાથે. તો શું થઈ ગયું? આના -2, આનો +1, તો આખાની -1. તો શું થઈ ગયું? OH માઇનસ, OH માઇનસ. હવે કેલ્શિયમ જે છે ને, કેલ્શિયમ એના +2. કેટલા? +2. મિત્રો ખાસ સમજો, આ પાણી છે એમાં H+ ને OH માઇનસ. એક H+ ક્યાં જોડાય? ઓક્સિજન સાથે. શું બની ગયું? OH માઇનસ. બીજો તો OH માઇનસ છે જ. આ કેલ્શિયમનો વીજભાર કેટલો? +2. હવે આ કેલ્શિયમનો વીજભાર +2, તો સામે -2 હોય તો જોડાય. એવા -1 -2 2 બની ગયા. તો હું બનાવી દીધું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ તમારો જવાબ. સીધો જ હિસાબ છે
કે આ રીતે આપણે ગોખવાનું નથી. પ્રક્રિયકો આપણને ખબર હોય ને તો નિપજ આપણને ઓટોમેટિક બનાવતા આવડી જાય. હવે આપણે આગળ જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં પાણી લિક્વિડમાં બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું શું મળ્યું? દ્રાવણ મળ્યું. અને આ પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થાય છે. એટલે કે આ પાત્રની અંદર તમે પ્રક્રિયા કરો છો તો આ પાત્રની અંદર તમે જે પ્રક્રિયા કરી છે અહીંયા શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. હવે આ ઉષ્મા જે મુક્ત થાય છે, આ ઉષ્મા મુક્ત થાય ખબર કેમ પડે? તમે હાથ લગાવો છો, ત્યાં શું લગાવો છો? હાથ. તો પાત્ર કેવું લાગે તમને? પાત્ર તમને ગરમ લાગે છે. એટલે ઉષ્મા મુક્ત થતી હોય તો પાત્ર ગરમ થાય. એટલે જ હમણાં મેં આ પ્રક્રિયાને કેવી નામ આપી હતી? ઉષ્મા ક્ષેપક. કેવું નામ આપ્યું હતું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા નામ આપી હતી. તો આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા એને બીજા કયા નામે ઓળખાય છે? સંયોગીકરણની પ્રક્રિયા એને બીજા ઉષ્મા ક્ષેપકના નામે ઓળખાય છે. આગળ, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ચલો, કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન. એનું દહન હવાની હાજરીમાં શું બને? CO2. પાણીનું નિર્માણ H2 પ્લસ O2. શું મળે? H2O. તો આ બંને કઈ પ્રક્રિયા છે? જો મિત્રો, અહીંયા પ્રક્રિયકો છે કેટલા છે? 2. નિપજ છે એ કેટલી છે? 1. અહીંયા પ્રક્રિયકો કેટલા છે? 2. નિપજ છે 1. તો આ કઈ પ્રક્રિયા થાય? સંયોગીકરણની પ્રક્રિયા થાય. ચાલો આપણે પ્રક્રિયા તો લખી નાખીએ. હવે આપણે શું કરવાનું છે? સંયોગીકરણની પ્રક્રિયા. કોલસો બન્યો, પાણી બન્યું. હવે એને સમતોલિત કરવાની છે. ચાલો, કાર્બન 1, કાર્બન 1, ઓક્સિજન 2, ઓક્સિજન 2 સમતોલિત. હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, ઓક્સિજન 2, ઓક્સિજન 1. અહીંયા 2 વડે કરો ગુણાકાર તો હાઇડ્રોજન 4 થઈ ગયા. અહીંયા 2 વડે કરો ગુણાકાર, પ્રક્રિયા સમતોલિત. આ થઈ ગઈ તમારી પ્રક્રિયા સમતોલિત. અહીંયા કોલસાનું દહન થાય છે, અહીંયા નીચે પાણીનું નિર્માણ થાય છે. આ કયા પ્રકારની પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા. આ છે એના સમીકરણો. ત્યારબાદ, ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? ધોળવા માટે રંગ કરવા માટે કયો પદાર્થ વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? ઘરની દિવાલ ધોળવા માટે તો સરસ મજાનું દ્રાવણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને શું કહેવાય છે? ચૂનાનું નીતર્યું પાણી. ચાલો, કઈ રીતે બને છે? તો આપણે હમણાં જ જોયું કે CaO વત્તા H2O, કળી ચૂનો, ક્વિકલાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે થાય તો શું થાય? જુઓ, અહીંયા કેલ્શિયમના +2, આ હાઇડ્રોજનમાં H+ અને OH-. હવે આ O, આ H, 2 જોડાય શું બનાવે? OH-. અહીંયા 2 છે, શું છે? કેલ્શિયમના +2 વીજભાર, તો અહીંયા OH- 1, OH- 2, તો શું બનાવ્યું? CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. ચલો સમતોલિત કરીએ.
કેલ્શિયમ 1 કેલ્શિયમ 1, ઓક્સિજન 2 ઓક્સિજન 2, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2, પ્રક્રિયા સમતોલિત છે. તો આ શું બન્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને ને એનું સમીકરણ છે. ચલો, ચૂનાના નીતરિયા પાણીને ઘરની દિવાલ ઉપર ઢોળવામાં આવે. કોને? એટલે CaOH ટ્વાઇસ, એને ઘરની દિવાલો પર ઢોળવામાં આવે છે. ત્યારે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે જ્યાં CaOH ટ્વાઇસ જે તમે લગાવ્યો છે ને, આ CaOH ટ્વાઇસ એ વાતાવરણમાંથી કોની સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. કોની સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. તો શું બનાવે? જુઓ મિત્રો, આ કેલ્શિયમ +2, હવે OH પ્લસ CO2. હવે શું થાય મિત્રો? જો જ્યારે પણ કોઈ એક જ નિયમ યાદ રાખવાનો કે જ્યારે પણ કોઈ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થતી હોય ને, એટલે એ પ્રક્રિયામાં પાણી નીકળી જાય. તો જો અહીંયા હાઇડ્રોક્સાઇડ છે તો પાણી કાઢી નાખો, તો આ OH અને H નીકળી ગયા, તો પાણી શું થઈ ગયું? અલગ પડી ગયું. OH અને H નીકળી ગયા, પાણી અલગ પડી ગયું. હાઇડ્રોક્સાઇડની કોઈ પણ પ્રક્રિયા હોય ને મિત્રો, પાણીને કાઢી નાખવાનું. આપણે પાણી કાઢી નાખ્યું, વધુ કોણ? ઓક્સિજન. અહીંયા ગયો, શું બન્યું? CO3, એટલે કાર્બોનેટ આયન. કેવો આયન? કાર્બોનેટ. કાર્બોનેટ આયનનો વીજભાર કેટલો? -2. હવે આનો કેટલો છે? +2. બે જોડાય, +2 -2, CaCO3, આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. આને શું કહેવાય મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય, અને આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. એટલે શું બને? CaCO3 ને કોણ દૂર થાય છે? પાણી દૂર થાય છે. હવે આ પ્રક્રિયા થાય ને 2-3 દિવસ લાગે. એટલે 2-3 દિવસ પછી તમે તમારી દિવાલ ઉપર જ્યાં તમે લગાડ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ દિવાલ તમારી ચમકી ઉઠે છે. આ દિવાલ તમારી ચમકી ઉઠે છે. શું કામ ચમકી ઉઠે? કોણ બને છે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, એનું નિર્માણ થાય છે. એટલે તમારી ઘરની જે દિવાલ છે, આ દિવાલ કેવી થાય છે? ચમકી ઉઠે છે. આ નીચે થઈ એની પ્રક્રિયા. તો અહીંયા છે આપણે સંયોગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.